નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ ધીસ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે ઇંગ્લિશ સ્ટોરી જોઈશું. હવે આ જે સ્ટોરી છે ઇંગ્લિશ જે સ્ટોરીને આપણે ગુજરાતીમાં સમજીશું. ઠીક છે, હું તમને સાથે સાથે ગુજરાતીમાં એક્સપ્લેન કરતો રહીશ કે જે તે વાક્યનો મિનિંગ શું થાય અને એમાં આવતા વર્ડ્સ છે એ પણ આપણે સમજીશું. ઠીક છે. હવે સ્ટોરીનું ટાઇટલ છે રમન ધ ડિટેક્ટિવ. રમન એ નામ છે. ઠીક છે, રમન કે રામન. ધ ડિટેક્ટિવ, ડિટેક્ટિવ એટલે કે એક એવો ઓફિસર કે જે કોઈ ગુનાની તપાસ કરતા હોય એવો ઓફિસર, એને કહેવાય ડિટેક્ટિવ. ઠીક છે. તો એની વાત છે. બરાબર. તો ચાલો શરૂ કરીએ. હેવ યુ હર્ડ અબાઉટ તેનાલી રામન? હેવ યુ હર્ડ અબાઉટ તેનાલી રામન? હવે અહીંયા ક્વેશ્ચન માર્ક છે. બરાબર. હેવ થી ક્વેશ્ચન પૂછ્યો છે અહીંયા કે શું હર્ડ, હેવ યુ હર્ડ એટલે કે શું તમે સાંભળ્યું છે? અબાઉટ, અબાઉટ એટલે કે ના વિશે. અબાઉટ નો મતલબ થાય વિશે, ના વિશે. અબાઉટ તેનાલી રામન, તેનાલી રામન વિશે તમે સાંભળ્યું છે એવો આ વાક્યનો મતલબ થાય. હેવ યુ હર્ડ અબાઉટ તેનાલી રામન? તમે તેનાલી રામન વિશે સાંભળ્યું છે? તેનાલી રામન was a wise and witty advisor in the court of King કૃષ્ણદેવરાય. તેનાલી રામન વોઝ, હવે પાસ્ટમાં આ પાસ્ટ સ્ટોરી છે એ પાસ્ટનું મેન્શન કરે છે, પાસ્ટનો સમય મેન્શન કરે છે, એટલે કે ભૂતકાળનો સમય મેન્શન કરે છે. એટલા માટે અહીંયા વોઝ, કેમ કે તેનાલી રામન હતા એવું મતલબ થાય. તેનાલી રામન હતા, વોઝ અ વાઇઝ એટલે કે ચતુર, અને વિટી એટલે વિટી એટલે કે વિનોદી, કે હસાવે એમ, કોઈને કોઈ વાત કહીને એને હસાવી શકવાની ક્ષમતા હોય તો એને વિટી કહેવાય એમ. તો એવા વ્યક્તિ હતા. વાઇઝ એટલે કે સમજુ, એક હોશિયાર, વાઇઝ સમજદાર વ્યક્તિ. અને વિટી એડવાઇઝર, એડવાઇઝર એટલે કે જે એડવાઇઝ આપતા હોય તે, કે કોઈ મતલબ કંઈક એવું વાત હોય કે કોર્ટ હોય, રાજાની જે સભા હોય એની અંદર જે અલગ અલગ મંત્રી હોય તે બધા અલગ અલગ વિષયો ઉપર એડવાઇઝ આપતા હોય, તો એવા એક એડવાઇઝર હતા. ઇન ધ કોર્ટ ઓફ ધ કિંગ કૃષ્ણદેવરાય. તો કૃષ્ણદેવરાય કરીને જે રાજા હતા એમના કોર્ટમાં એટલે કે એમના દરબારમાં એ એડવાઇઝર તરીકે હતા. અને એડવાઇઝર કેવા હતા? ધ તેનાલી રામન વોઝ અ વાઇઝ એન્ડ વિટી એડવાઇઝર ઇન ધ કોર્ટ ઓફ ધ કિંગ કૃષ્ણદેવરાય. બરાબર. વન્સ હી વોઝ પાસિંગ થ્રુ અ ફોરેસ્ટ. વન્સ એટલે કે એકવાર. હી વોઝ પાસિંગ થ્રુ. હવે આ જે હી વોઝ પાસિંગ થ્રુ એટલે કે એ પાસ્ટમાં ક્રિયા કન્ટિન્યુઅસ ટેન્સ બતાવે છે. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે. વોઝ પાસિંગ. હવે પાસિંગ થ્રુ એટલે કે પાસિંગ થ્રુ એટલે ક્યાંકથી પસાર થતા હોય એવું બતાવવું હોય ત્યારે પાસિંગ થ્રુ એવો મતલબ એવી રીતે કહેવાય કે પાસિંગ થ્રુ. પાસિંગ થ્રુ ક્યાંથી પસાર થતા? થ્રુ અ ફોરેસ્ટ. એટલે કે એક વાર હી એ કોના માટે વપરાયું છે? આ નામની જગ્યાએ વપરાય છે, એટલે કે સર્વનામ છે હી. ઠીક છે, પ્રોનાઉન. તો તેનાલી રામન વોઝ, મતલબ અહીંયા વન્સ હી વોઝ પાસિંગ થ્રુ ફોરેસ્ટ એટલે કે એકવાર તે જંગલમાંથી પસાર થતા હતા. ઓન ધ વે હી વોઝ સ્ટોપ બાય મર્ચન્ટ. ઓન ધ વે એટલે કે રસ્તામાં એ જે જતા હતા ત્યાં રસ્તામાં હી વોઝ સ્ટોપ, એ રોકવામાં આવ્યા. કોના દ્વારા? એક મર્ચન્ટ દ્વારા. મર્ચન્ટ એટલે કે વેપારી, વેપારી દ્વારા એમને રોકવામાં આવે. ઠીક છે. ધ મર્ચન્ટ આસ્ક્ડ, આઈ એમ લુકિંગ ફોર માય કેમલ. મર્ચન્ટે પૂછ્યું, મર્ચન્ટે કહ્યું, મર્ચન્ટે પૂછ્યું એવો આનો મતલબ થાય. મર્ચન્ટ એટલે કે વેપારી. કોને પૂછ્યું? તેનાલી રામનને. ઠીક છે. આઈ એમ લુકિંગ ફોર માય કેમલ. આઈ એમ લુકિંગ ફોર, લુકિંગ ફોર નો મતલબ થાય શોધવું. હું શોધી રહ્યો છું મારા કેમલને. એટલે એમને કહ્યું કે હું મારા ઊંટને શોધી રહ્યો છું. વિચ હેઝ સ્ટ્રેડ અવે એટલે કે એ સ્ટ્રેડ અવે થઈ ગયો છે, એટલે કે છૂટો પડી ગયો છે, અહીંથી કંઈક દૂર જતો રહ્યો છે એવું એમનું કહેવું છે. ડીડ યુ સી ઇટ પાસિંગ બાય? શું તમે એને જોયો છે અહીંથી પસાર થતા? પાસિંગ બાય એટલે કે પસાર થતું. કંઈ પણ પસાર થતું હોય એને કહેવાય પાસિંગ બાય. અહીંથી પસાર થતા શું તમે જોયો છે એવું એમને ક્વેશ્ચન કર્યું. ડીડ યુ સી ઇટ પાસિંગ બાય? શું તમે આને પસાર થતા જોયો હતો એવો એનો મતલબ થાય. ડીડ વપરાય છે એટલે હતો, એને શું તમે જોયો હતો એવું એમને પૂછ્યું. રામન આસ્ક બેક. રામને પાછું પૂછ્યું, એમને પૂછ્યું. હેડ ધ કેમલ હર્ટ ઇન ધ લેગ? શું કેમલ હર્ટ એટલે કે ઈજા થવી, ઇન ઇટ્સ હર્ટ ઇટ્સ લેગ? શું એ પગથી ઈજાગ્રસ્ત હતો એવું એમને પૂછ્યું. ઓ યસ, ધેટ મીન્સ યુ હેવ સીન માય કેમલ, સેડ ધ મર્ચન્ટ. ઓ યસ એટલે કે હા, ચોક્કસથી એટલે કે હા. ધેટ મીન્સ એટલે કે મર્ચન્ટે એવું કીધું કે હા, ધેટ મીન્સ કે એનો મતલબ છે કે તમે કેમલને જોયો છે એવું એણે કીધું.
Raman said, only its footprints. Look, you can see footprints an animal with 3 legs. એટલે રામને કેવું એટલે એમને જ્યારે પ્રશ્ન પૂછ્યો કે હા તમે હા એ જ અને એવું લાગે છે કે તમે જોયું છે એવા ક્વેશ્ચનના જવાબમાં એમને એવું કીધું કે હા ઓનલી ફૂટપ્રિન્ટ્સ એટલે કે ફૂટપ્રિન્ટ્સ એટલે કે જે પગ આપણે ફોર એક્ઝામ્પલ આપણે રેતીમાં કે ક્યાંક ચાલ્યા હોય ને જે પગનું જે નિશાન પડે એને કહેવાય ફૂટપ્રિન્ટ્સ તો એ પગના નિશાન જોયા છે એવું એમનું કેવું છે એમનું કેવું છે કે જુઓ યુ કેન સી ફૂટપ્રિન્ટ્સ ઓફ એન એનિમલ વિથ 3 લેગ્સ એટલે કે તમે અહીંયા જોઈ શકો એ વેપારીને કહે છે કે યુ કેન સી તમે જોઈ શકો છો આ જે પગના નિશાન છે ઓફ એન એનિમલના પગના નિશાન જોઈ શકો છો વિથ 3 લેગ્સ એટલે કે 3 પગથી એ ચાલે છે એમ ત્રણ પગના અહીંયા નિશાન પડ્યા છે જે તમે જોઈ શકો છો એવું એમણે કહ્યું ધ મર્ચન્ટ લુક્ડ એટ ધ ફૂટપ્રિન્ટ્સ વિથ સરપ્રાઇઝ વેપારીએ લુક્ડ એટ ની તરફ જોવું લુક્ડ એટ એટલે કે ની તરફ જોવું એવો એનો મતલબ થાય લુક્ડ એટ ધ મર્ચન્ટ લુક્ડ એટ મર્ચન્ટે ક્યાં જોયું એટ ધ ફૂટપ્રિન્ટ સામે જોયું વિથ સરપ્રાઇઝ એટલે કે એક આશ્ચર્યથી એ ફૂટપ્રિન્ટ સામે જોયું પગના જે ચિહ્ન હતા એની સામે સરપ્રાઇઝથી જોયું એટલે કે આશ્ચર્યથી જોયું રમન સેડ રમને કહ્યું ઇટ વોઝ ડ્રેગિંગ વન લેગ બીકોઝ ઇટ વોઝ હર્ટ ઇન ઇટ્સ લેગ એમને કહ્યું ઇટ વોઝ ડ્રેગિંગ એટલે ઢસડવું ડ્રેગ એટલે કે ઢસડવું આપણે કહેવાય ને કે ઢસડીને ચાલ્યા એવું એટલે કે ઢસડવું એમ ઇટ વોઝ ડ્રેગિંગ વન લેગ because it was hurt in its leg એને એવું કહ્યું કે it was dragging one leg it કોના માટે વપરાય છે અહીંયા કેમલ માટે કેમલની વાત થઈ છે કે કેમલ જે છે એ ડ્રેગિંગ વન લેગ એક પગ એ ડ્રેગ કરીને ચાલતો હતો because it was hurt in its leg કેમ કે એ એના પગમાં ઈજાગ્રસ્ત હતો એટલા માટે એટલે ઈજાગ્રસ્ત હતો એટલે પગ ઉપાડીને નહોતો મૂકી શકતો એના કારણે પગ ઘસડીને ચાલતો હતો એવું એમણે કહ્યું રમન asked the merchant was it blind in the right eye એમણે એવું પૂછ્યું ફરીથી એક ક્વેશ્ચન કર્યો કે વોઝ ઇટ શું તે બ્લાઇન્ડ એટલે કે અંધ બ્લાઇન્ડનો મતલબ થાય અંધ ઇન ધ રાઇટ આઈ શું એ જમણી આંખે અંધ હતો યસ સેડ મર્ચન્ટ ઈગરલી મર્ચન્ટે કહ્યું હા ઈગરલી એટલે આતુરતાથી એને કહ્યું હા એમને હકારમાં જવાબ આપ્યો રમન આસ્ક્ડ વોઝ ઇટ લોડેડ વિથ વીટ ઓન વન સાઇડ એન્ડ સુગર ઓન અધર સાઇડ વોઝ ઇટ લોડેડ એટલે એના ઉપર ભાર મૂકવો એટલે કે એના ઉપર જે સામાન મૂક્યો હોય એને એ રીતે કહે છે કે વોઝ ઇટ લોડેડ કે શું એની ઉપર એક બાજુ ઘઉં વીટ એટલે કે ઘઉં ઓન વન સાઈડ એક બાજુ ઘઉં અને બીજી બાજુ સુગર એટલે કે ખાંડ બીજી બાજુ સુગર લાદેલા હતા લાદવું લોડેડ એટલે કે લાદવું જો કોઈ પ્રાણી ઉપર એ રીતે સામાન લાદેલો હોય તો એવું કહેવાય કે લોડેડ વિથ ઓકે લોડેડ વિથ વીટ એન્ડ સુગર એટલે કે એ ઘઉં અને ઘઉં અને ખાંડ એની ઉપર લાદેલા છે સામાન તરીકે એની ઉપર લાદીને વેપારી લઈ જતો હશે એટલા માટે તો એવું એમણે પૂછ્યું ક્વેશ્ચન કે એક બાજુ ઘઉં અને બીજી બાજુ સુગર હતા એમ ધ મર્ચન્ટ રિપ્લાઇડ યસ યુ આર રાઇટ મર્ચન્ટે કહ્યું હા તમે સાચા છો ધ મર્ચન્ટ એક્સપ્લેન્ડ સો યુ હેવ સીન માય કેમલ મર્ચન્ટે આમ આશ્ચર્યચકિત થઈને કહ્યું એક્સક્લેમ ઉદ્ગાર તમે જુઓ કે અહીંયા ઉદ્ગાર વાક્ય અહીંયા ઉદ્ગાર ચિહ્ન મૂકી દે કેમ કે મોઢામાંથી એને ઉદ્ગારનો ભાવ નીકળે છે આશ્ચર્યનો ભાવ છે કે હા કેમ કે આ બધું કીધું કે એની ઉપર આ બધું લાદેલું જે બધું સાચું પડતું હતું એના કારણે એને આશ્ચર્ય હા શું તમે એને જોયો છે એનું કારણ એટલા માટે પૂછે કે સો હેવ યુ સીન માય કેમલ એનો મતલબ એવું થાય કે હા એનો મતલબ એવું છે કે તમે મારા ઊંટને જોયો છે એવું મર્ચન્ટે એક્સક્લેમ થઈને પૂછ્યું બરાબર Raman looked upset and said, "No, I haven't." Raman looked upset એટલે એ થોડોક અપસેટ થઈને થોડોક નિરાશ થઈને અને કહ્યું નો આઈ હેવન્ટ ના મેં નથી જોયું હેવન્ટ એટલે કે અહીંયા એ રીતે વાક્ય પૂરું નથી કર્યું કે આઈ હેવન્ટ સીન ધ કેમલ એવું નથી કહેતું પણ અહીંયા શોર્ટ ફોર્મમાં આઈ હેવન્ટ એટલે કે એનો મતલબ એવું કહે છે કે ના મેં નથી જોયો એમ The merchant replied, "But you have given the exact description of my camel." મર્ચન્ટે રિપ્લાય કર્યો જવાબ આપ્યો પરંતુ યુ હેવ ગિવન ધ એક્ઝેક્ટ ડિસ્ક્રિપ્શન એટલે કે ડિટેલ કે જે ઊંટ વિશે એમને જે કહ્યું કે એક બાજુ ખાંડ ને એક બાજુ ઘઉં લાદેલા હતા એ પગથી ઢસડીને ચાલતો હતો ઈજાગ્રસ્ત હતો આ બધું એને ડિસ્ક્રાઇબ કર્યું છે એટલે કે એના વિશેની ડિટેલ એને કીધી છે તો એના પરથી એવું કીધું છે મર્ચન્ટે એવું કીધું કે પહેલા રામને ના પાડી તો એમને એવું કહ્યું કે પરંતુ તમે તો બધું એક્ઝેક્ટ ડિસ્ક્રિપ્શન અમારા ઊંટનું આપ્યું છે એક્ઝેક્ટ ડિટેલ તમે આપી છે એવું કેવું છે એમનું
બટ યુ હેવ ગિવન ધ એક્ઝેક્ટ ડિસ્ક્રિપ્શન ઓફ માય કેમલ. તમે બધી જ ડિટેલ મારા કેમલની ઊંટની આપી છે. રમન સેડ આઈ સો નો કેમલ. રમને કહ્યું મેં કોઈ ઊંટને નથી જોયું, એવું એમને કીધું. રમન એક્સપ્લેન. રમને હવે સમજાવ્યું. કેવી રીતે સમજાવે છે હવે જોઈએ આપણે કે રમન હવે સમજાવે છે કે એમને જોયું નથી, પરંતુ આ બધી ડિસ્ક્રિપ્શન કઈ રીતે કીધું એ હવે સમજાવશે. ઓકે, તો રમન એક્સપ્લેન, એમને સમજાવ્યું. ડુ યુ સી ધોઝ પ્લાન્ટ્સ લાઇન્ડ અપ ઓન ધ બોથ સાઇડ્સ ઓફ ધીસ પાથ? ડુ યુ સી, શું તમે જોઈ શકો છો? પ્લાન્ટ્સ એટલે કે જે પ્લાન્ટ હોય, વૃક્ષ હોય કે બધા પ્લાન્ટ હોય, એ લાઇન્ડ અપ ઓન ધ બોથ સાઇડ્સ, કે જે બંને સાઈડે લાઇન્ડ અપ થયેલા છે, બંને સાઈડે જે પ્લાન્ટ છે, શું તમે જોઈ શકો છો? એવું એમણે પૂછ્યું. જે રસ્તામાં, ઓન ધીસ પાથ એટલે કે આ રસ્તા ઉપર. યુ કેન સી ધ પ્લાન્ટ ઓન ધ લેફ્ટ હેવ રિમેન્ડ અનટચ્ડ. એમણે કીધું કે જે ડાબી સાઈડના જે પ્લાન્ટ છે એ રિમેન અનટચ્ડ, એટલે કે ત્યાં મતલબ એ કોઈએ ટચ નથી કર્યું. એનો મતલબ એ કે ઊંટ જ્યાંથી પસાર થતો તો ત્યાં લેફ્ટ સાઈડમાં કશું એને ટચ નથી કર્યું. બરાબર, એવું એમનું કહેવું છે. યુ કેન સી ધ પ્લાન્ટ્સ ઓન ધ લેફ્ટ હેવ રિમેન્ડ અનટચ, એટલે કે લેફ્ટ સાઈડના જે પ્લાન્ટ હતા એ અનટચ્ડ છે, જે તમે જોઈ શકો છો, એવું એમને કહ્યું. સો ધ એનિમલ કુડ સી વિથ ઓનલી વન આઈ. એનો મતલબ એવો થાય કે જે ઊંટ, જે એનિમલ, જે પ્રાણી હતું, એ ફક્ત એક આંખથી જોઈ શકતું હતું. અગર બંને આંખથી જોઈ શકતું હોત તો લેફ્ટ બાજુના જે અનટચ્ડ હતા, જ્યાં એ ટચ નથી કર્યું એને, જેને નથી ખાધા એ પ્લાન્ટને, તો એ પણ એ ખાઈ શક્યો હતો અગર બંને આંખે જોઈ શકતો. એના ઉપરથી એમને અનુમાન લગાવ્યું, એક બાજુના પ્લાન્ટ અનટચ્ડ હતા, એના પરથી અનુમાન લગાવ્યું કે એની એક આંખ એ પોતે અંધ હશે. બરાબર, પહેલું જે અનુમાન લગાવ્યું હતું એનો જવાબ એને આપ્યો. હી એડેડ, લુક ડાઉન, નીચે જુઓ. યુ કેન સી એન્ડ્સ એટલે કે કીડી છે, કીડીનો મતલબ એન્ડ્સ લાઇન્ડ અપ ઓન ધીસ સાઇડ, એટલે કે કીડીઓની લાઈન લાગી છે, તમે એ જોઈ શકો છો. which means the animal was loaded with a sugar bag on this side. એનો મતલબ એવો થાય કે એનિમલ વોઝ, ધ પ્રાણી જે હતું એ એક બાજુ સુગર બેગ લાદેલી હતી એક સાઈડમાં, એવું એમને કીધું. ધ બેગ હેડ અ હોલ, અને બેગમાં એક નાનકડો હોલ હશે જેના કારણે સુગર નીચે પડતી હશે. બરાબર. વિચ એલાઉડ ધ સુગર ટુ ફોલ ઓફ. બરાબર, જોયું તમે? વિચ એલાઉડ, જે તમે મતલબ જે કાણું હતું એના દ્વારા, જે કાણું હતું એના કારણે, જે હોલ હતો એના લીધે સુગર નીચે આવતી, ટુ ફોલ ઓફ એટલે કે એના કારણે સુગર નીચે પડી છે. રમન કન્ટિન્યુડ, યુ કેન સી વ્હીટ ગ્રેન્સ ઓન ધ અધર સાઇડ. તમે જોઈ શકો છો વ્હીટ ગ્રેન્સ એટલે કે જે અનાજના દાણા છે એ, એટલે ઘઉંના દાણા, ઓન ધ અધર સાઇડ, ની બીજી સાઈડે તમે ઘઉંના દાણા જોઈ શકો છો. ધ બેગ ઓન ધીસ સાઇડ ઓલ્સો મસ્ટ હેવ હોલ ઇન ઇટ. બેગ ઓન ધીસ સાઇડ એટલે કે એ બાજુની જે બેગ હતી એમાં પણ હોલ હોઈ શકે છે. બરાબર, જેના કારણે ત્યાં દાણા પડ્યા હતા એનું કારણ એ છે કે ત્યાં એ બેગમાં પણ હોલ હશે, એક કાણું હશે. ધ મર્ચન્ટ સેડ, આઈ કેન સી એવરીથિંગ યુ શોડ મી. હું બધું જ જોઈ શકું છું જે તમે મને બતાવ્યું. બટ આઈ સ્ટીલ ડોન્ટ સી માય કેમલ. પરંતુ હું મારા ઊંટને નથી જોઈ શકતો. રમન સેડ, ફોલો ધીસ ટ્રેલ એન્ડ સૂન યુ વિલ કેચ અપ વિથ યોર એનિમલ. ફોલો ધીસ ટ્રેલ એટલે કે જે નિશાન હતા, કે જે પગના નિશાન હોય, પછી જે ખાંડ ને જે ઘઉંના દાણા પડ્યા હતા, આ બધા જે નિશાન છે એને તમે ફોલો કરો, એવું કહેવું છે રામનનું, કે એને ફોલો કરો. સૂન યુ વિલ, તરત જ, યુ વિલ કેચ અપ, તમે ઊંટને, તમારા પ્રાણીને, કે તમારું જે ઊંટ છે એને કેચ કરી લેશો, તમે એને પકડી લેશો. એમ, સૂન, જલ્દીથી તમે એને પકડી લેશો. ફોલો ધીસ ટ્રેલ, તમે આ નિશાનને તમે ફોલો કરો, બરાબર, એને અનુસરો. સૂન, તરત જ તમે તમારા એનિમલને પકડી લેશો, એવું એનું મતલબ થાય. ધ મર્ચન્ટ ટુક ધીસ એડવાઇસ એન્ડ ફોલોડ ધ ટ્રેલ. મર્ચન્ટે આ એડવાઇસ લઈ લીધી અને એને આ જે નિશાન હતા એને ફોલો કર્યા, એને અનુસરવાનું ચાલુ કર્યું. Soon he caught up with his animal limping along. તરત જ એને પોતાના એનિમલને પકડી લીધું, એટલે કે એના જે ઊંટ હતો એને મળી ગયો, કહેવાનો મતલબ એ છે. લિમ્પિંગ અલોંગ, લિમ્પિંગ એટલે કે શું હતું કે એક પગે ઈજાગ્રસ્ત હતો, એટલે ધસડીને ચાલતો, મુશ્કેલીથી ચાલતો હતો. એટલે એમ લિમ્પિંગનો મતલબ કે ઈજાગ્રસ્ત હોય, કહેવાનો મતલબ એવું થાય. અને લિમ્પિંગ અલોંગ એટલે કે બહુ મુશ્કેલીથી ચાલી રહ્યો હતો, એને મુશ્કેલી પડી રહી હતી. બરાબર, તો એનો મતલબ એવું થાય કે તરત જ એને પછી જે ટ્રેલ હતા, જે નિશાન હતા, એને ફોલો કર્યા અને તરત જ પછી એને પોતાના એનિમલને પકડી લીધું, જે લિમ્પિંગ અલોંગ એટલે કે મુશ્કેલીથી આગળ વધી રહ્યું હતું. રાજા, ધ મર્ચન્ટ શાઉટેડ ઇન હેપીનેસ એન્ડ
રેન ટુ હિઝ એનિમલ. રાજાએ ઊંટનું નામ એને રાખેલું હતું. અહીંયા જે રાજા જે સંબોધન છે એ ઊંટ માટે છે. તો એને ઊંટને રાજા નામ આપ્યું. રાજા એને તરત બૂમ પાડીને જોઈને. ધ મર્ચન્ટ શાઉટેડ જોયું તમે અહીંયા બૂમ શાઉટેડ એટલે કે બૂમ પાડી. ઇન ધ હેપીનેસ એટલે ખુશ થઈને એને બૂમ પાડી. એન્ડ રેન ટુ હિઝ એનિમલ એના ઊંટ તરફ એ દોડી ગયો. બરાબર. તો મિત્રો આ હતી સ્ટોરી જેને આપણે ગુજરાતીમાં સમજ્યા. આઈ હોપ કે મેં તમને પ્રોપરલી સમજાવ્યું હશે. ઠીક છે, અને તમે સમજ્યા પણ હશો. ક્યાંય પણ તમને કોઈ ડાઉટ લાગ્યો હોય, તકલીફ પડી હોય તો તમે કમેન્ટમાં બતાવી શકો છો. ઠીક છે, તો એ ડાઉટ આપણે ક્લિયર કરીશું. તો તમને વિડીયો કેવો લાગ્યો તમે કમેન્ટમાં જરૂરથી બતાવજો. અને હા, અગર ગમ્યું હોય તો ચોક્કસથી લાઈક કરજો અને તમારા મિત્રો સાથે પણ તમે શેર કરજો, જેથી લોકો ઇંગ્લિશ શીખે, સમજે. કેમ કે સમજશે તો ઇંગ્લિશ બોલવામાં અને ઇંગ્લિશ વિશે કોન્ફિડન્સ આવશે. ઠીક છે, અને કોન્ફિડન્સ આવશે તો આગળ એ ધીરે એ લેવલ અપ કરી શકાશે. ઠીક છે, તો આ બેઝિક સ્ટોરી છે, સમજી શકાય એવી સ્ટોરી છે જેને આપણે ઇંગ્લિશ ટુ ગુજરાતીમાં સમજ્યા. ઠીક છે, જેથી કરીને આપણે આપણું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરી શકીએ. ઓકે, તો આજના વિડીયોમાં બસ આટલું જ. આઈ હોપ કે તમે એને લાઈક પણ કરશો અને શેર પણ કરશો. ઠીક છે, અને અગર ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. બરાબર. તો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.